નમસ્કાર દોસ્તો, અનામી એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો આપ એસઆઈ, એસએસઆઈ, એમપીએસડબલ્યુ કે એફએસડબલ્યુ વગેરે જેવી સરકારી પરીક્ષાની તૈયારી કરતા હો તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે. વિડીયોને અંત સુધી જોજો. વિડીયો આપને ગમે તો એક નાનકડું લાઈક અને વિડીયોને તમારા મિત્રો જે આવી પરીક્ષાની તૈયારી કરતા હો તેમના સુધી પહોંચાડવામાં જરૂરથી મદદ કરજો. આજનો આપણો ટૉપિક છે વિટામિન્સના રાસાયણિક નામો અને તેનાથી થતા રોગો. ટૉપિક ખૂબ જ નાનો છે અને સરળ પણ છે, પરંતુ આપણને 1 થી 2 માર્ક અપાઈ જાય તેવો છે. સૌપ્રથમ વિટામિન એ, તેનું રાસાયણિક નામ રેટિનોલ, આપણે સૌ જાણીએ છીએ, અને તેની ઉણપથી થતા રોગોમાં રતાંધણાપણું અને જરબ-થેલેમિયા. હવે રતાંધણાપણું એક એવો રોગ છે કે જેમાં આપણને રાતે અથવા સંધ્યા સમય પછી દેખાવાનું બંધ થઈ જાય છે. અને આવું થવાનું મુખ્ય કારણ એ છે કે આપણને રાતે દેખાવા માટે આંખોમાં એક સેલ હોવા જરૂરી છે. તે સેલને આપણે રોડ સેલ તરીકે ઓળખીએ છીએ. જ્યારે એ સેલ વિટામિન એની મદદથી જ બનતા હોય છે, પરંતુ વિટામિન એની ઉણપ સર્જાતા આપણી આંખોમાં તે રોડ સેલ બનતા નથી અને તેના લીધે આપણને રતાંધણાપણું થાય છે. તેથી આપણને રાતના સમયે દેખાવાનું બંધ થઈ જતું હોય છે. ત્યારબાદ વાત કરીએ વિટામિન સીની. તમને એવું થશે કે વિટામિન એ પછી તો બી આવે તો ડાયરેક્ટ સી. તો મિત્રો, વિટામિન બી કોમ્પ્લેક્સ એક આખું જૂથ છે, તેની ચર્ચા આપણે પાછળથી કરીશું. અત્યારે વાત કરીએ વિટામિન સીની. વિટામિન સીમાં તેનું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ. તેની ઉણપથી આપણને સ્કર્વી જેવો રોગ થાય છે, સ્કર્વી નામનો રોગ થાય છે, અને આ રોગમાં આપણને પેઢામાંથી લોહી નીકળે છે. વિટામિન સીનો મુખ્ય સ્ત્રોત છે આમળા, લીંબુ, ખાટા ફળો જેવું વગેરે. જેમ ખાટો સ્ત્રોત હોય તેમાંથી આપણને વિટામિન સી મળતું હોય છે. અને હા, ખાસ યાદ રાખવા જેવી બાબત કે વિટામિન સી દૂધમાં ક્યારેય જોવા મળતું નથી. પછી વાત કરીએ વિટામિન ડી વિશે. તો વિટામિન ડીનું રાસાયણિક નામ છે કેલ્સીફેરોલ. હવે આની ઉણપથી બાળકોમાં સુક્તાન નામનો રોગ થાય છે, જ્યારે વૃદ્ધોમાં ઓસ્ટિયોમેલેશિયા નામનો રોગ થાય છે. અને આ બંને હાડકાને લગતા રોગો છે. વિટામિન ડી એ સૂર્યપ્રકાશથી આપણા શરીરમાં બનતું હોય છે. તેથી તેનો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે, જે મફત છે અને શ્રેષ્ઠ છે. આ એક એવું વિટામિન છે કે જે આપણા શરીરમાં બનતું હોય છે. પછી વાત કરીએ વિટામિન ઈ. વિટામિન ઈનું રાસાયણિક નામ છે ટોકોફેરોલ, અને તેની ઉણપથી વ્યંધત્વ નામનો રોગ થાય છે, જે પુરુષ અને સ્ત્રીઓ બંનેમાં થાય છે. વિટામિન એને બ્યુટી વિટામિન તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે તમે ક્યારેક જોયું હશે કે વિટામિન ઈની કેપ્સ્યુલો આવે છે સૌંદર્ય વધારો કરવા માટે, અને એવા સૌંદર્ય ઉપસંસાધનોમાં વપરાતું હોય છે. તેથી તેને બ્યુટી વિટામિન તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. પછી વાત કરીએ વિટામિન કે. વિટામિન કેનું રાસાયણિક નામ છે ફાઇલોક્વિનોન. ફાઇલોક્વિનોન. આનું કાર્ય છે ઘા વાગે ત્યારે તે લોહી જમવામાં મદદ કરે છે. વિટામિન કે આપણને શરીર પર કોઈ પણ ઘા વાગે તો લોહી જમવામાં મદદ કરે છે. અને તેની ઉણપથી હેમરેજ જેવી તકલીફ થઈ જાય છે, કેમ કે વિટામિન કે શરીરમાં હોય નહીં તો લોહી જમવામાં મદદ કરે નહીં, અને લોહી સતત વહેતું રહે તો હેમરેજ થઈ શકે છે આપણને. વિટામિન ડીની જેમ વિટામિન કે શરીરમાં બનતું વિટામિન છે. હવે ચાલુ કરીએ આપણે વિટામિન બી કોમ્પ્લેક્સ. વિટામિન બી કોમ્પ્લેક્સમાં બધા જ બીના વિટામિનો આવી જાય છે. સૌપ્રથમ વિટામિન બી1 જોઈએ. તેનું રાસાયણિક નામ છે થાઇમિન. તેની ઉણપથી બેરી નામનો રોગ થાય છે, અને બેરી 3 પ્રકારની હોય છે. બેરીના લક્ષણો કંઈક એવા છે કે ભૂખ ન લાગવી, પગમાં સોજા આવવા, સ્નાયુઓ નબળા પડવા. અને વિટામિન બી1 પોલિશ કરેલા ચોખામાંથી આ વિટામિન નાશ પામે છે, એટલે આપણે પોલિશ કરેલા ચોખા ખાવા જોઈએ નહીં. વિટામિન બી2. તેનું રાસાયણિક નામ છે રિબોફ્લેવિન. તેની ઉણપથી કિલોસિસ અને ગ્લોસાઇટિસ નામના રોગો થાય છે.
તેના લક્ષણો છે મોઢાના ખૂણા ફાટી જવા, જીભ લાલ થવી, આંખો લાલ થવી. ખાસ નોંધ એ છે કે ગાયમાં જે ગાયનો દૂધનો પીળો રંગ છે એ વિટામિન B2ને આભારી હોય છે. પછી વાત કરીએ વિટામિન B3ની, જેને આપણે નિયાસિન તરીકે ઓળખીએ છીએ અથવા તો નિકોટિનિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. અને વિટામિન B3ની ઉણપથી પેલાગ્રા નામનો રોગ થાય છે. આ રોગને આપણે ફોયડી રોગ તરીકે પણ ઓળખીએ છીએ. એ ફોયડી રોગ કેમ કહેવાય? કેમ કે એમાં જે તકલીફો થાય છે એનો સૌ પ્રથમ અક્ષર ડી ઉપરથી જ ચાલુ થાય છે. એમાં એક છે જાડા થઈ જવા, ચામડીનો રોગ, યાદશક્તિ જતી રહેવી અને મૃત્યુ. આ ચારે ચાર થાય છે. તેનો અંગ્રેજીમાં પહેલો શબ્દ ડીથી ચાલુ થાય છે, તેથી તેને ફોયડી રોગ તરીકે આપણે ઓળખીએ છીએ. પછી વાત કરીએ વિટામિન B5. એનું રાસાયણિક નામ છે પેન્ટોથેનિક એસિડ અને તેની ઉણપથી બર્નિંગ ફીટ સિન્ડ્રોમ નામનો રોગ થાય છે, એટલે કે પગના તળિયામાં બળતરા થવી, પછી વાળ સફેદ થવા અને અનિદ્રા. પગના તળિયામાં બળતરા થવી, વાળ સફેદ થવા અને અનિદ્રા વગેરે જેવી તકલીફો વિટામિન B5ની ઉણપના કારણે થાય છે. એ પછી વાત કરીએ વિટામિન B6ની, તો તેનું રાસાયણિક નામ છે પાયરિડોક્સિન. વિટામિન B6નું રાસાયણિક નામ છે પાયરિડોક્સિન. તેની ઉણપથી આપણને એનિમિયા થાય છે અને ચામડીના રોગો થાય છે. વિટામિન B6નું ખાસ કાર્ય મગજને સતેજ રાખવું અને સપના યાદ રાખવામાં મદદ કરવી. આ તમને ક્યાંક લગભગ જોવા નહીં મળ્યું હોય, આ તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિટામિન B6નું કાર્ય છે મગજને સતેજ રાખવું અને સપના યાદ રાખવામાં મદદ કરવી. પછી નોંધમાં એવું છે કે ક્ષય રોગની આપણે જે દવા આપીએ છીએ આઇસોનિયાઝાઇડ, તેની સાથે આ વિટામિન B6 આપવામાં આવે છે. પછી વાત કરીએ વિટામિન B7. તેને આપણે વિટામિન H તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, જેનું રાસાયણિક નામ છે બાયોટિન. અને તેની ઉણપથી ડર્મેટાઇટિસ જેવો રોગ થાય છે, જેના લક્ષણો છે વાળ ખરવા, શરીર પર લાલ ચાઠા પડવા અને લકવા જેવી અસર થવી. અને કાચા ઈંડા ખાવાથી આ વિટામિન શરીરમાં શોષાતું નથી. આમાં સ્ત્રોતમાં થોડું ખોટું બાય મિસ્ટેક લખાઈ ગયું છે, પણ એક નોંધ તરીકે કાચા ઈંડા ખાવાથી આ વિટામિન શરીરમાં શોષાતું નથી, તેથી કાચા ઈંડા ન ખાવા જોઈએ. પછી હવે વાત કરીએ વિટામિન B9, જે ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ખાસ અને ઉપયોગી છે. તેનું રાસાયણિક નામ છે ફોલિક એસિડ, જેની ઉણપથી મેગાલોબ્લાસ્ટિક એનિમિયા નામનો રોગ થાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણે ફોલિક એસિડની ગોળીઓ પણ આપતા હોઈએ છીએ, જેનાથી મેગાલોબ્લાસ્ટિક એનિમિયા અને બીજા પણ એનિમિયા રોકી શકાય છે. આના લક્ષણો છે લોહીનું ફીક્કું પડી જવું. અને ખાસ નોંધ, ગર્ભમાં રહેલા બાળકના મગજના વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છે. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ અટકાવવા માટે વિટામિન B9 એ ખૂબ જ મહત્ત્વનું વિટામિન છે. હવે વાત કરીએ વિટામિન B12, જે સૌથી મહત્ત્વનું વિટામિન ગણવામાં આવે છે, સૌથી અગત્યનું. તેનું રાસાયણિક નામ છે સાયનોકોબાલામિન. તેની ઉણપથી પર્નિશિયસ એનિમિયા જેમનો બહુ ખતરનાક એનિમિયા થાય છે. આ એક જીવલેણ પાંડુ રોગ છે અને આ એકમાત્ર એવું વિટામિન છે જેમાં કોબાલ્ટ નામની ધાતુઓ હોય છે. કોબાલ્ટ નામની ધાતુઓ આ વિટામિન B12ના મળી આવે છે. હવે વરસાદના પાણીમાં અને આંતરડાના બેક્ટેરિયામાં આ વિટામિન કુદરતી રીતે જોવા મળતા હોય છે. એટલે તમને કંઈક નવું જાણવા મળ્યું હોય કે વરસાદના પાણીમાં વિટામિન B12 જોવા મળે છે, આવું તમે ક્યાંય કદાચ પહેલાં સાંભળ્યું નહીં હોય, પરંતુ કંઈક નવું જાણવા મળ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો દોસ્તો, આ હતો આજનો આપણો વિડીયો, વિટામિન્સના રાસાયણિક નામો અને તેની ઉણપથી થતા રોગો. તો જો મિત્રો તમને આ મટીરિયલ ગમ્યું હોય અને તમે પણ MPSW, SI, FSWની પરીક્ષા પાસ કરી
સરકારી નોકરી મેળવવા માગતા હો તો આજે જ અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઓ. અહીં તમને મળશે સંપૂર્ણ સિલેબસ મુજબ તૈયારી, પરીક્ષામાં પૂછાય તેવા IMP પ્રશ્નો, અને મેં પોતે 2 સરકારી નોકરીની પરીક્ષાઓ પાસ કરી છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સેનિટેશન ડિપાર્ટમેન્ટ બંનેની. તેથી મને બંનેનું સારું એવું અનુભવ છે. તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને જોડાઈ જાઓ અનામી એકેડમી સાથે. થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ.